નમસ્કાર મેડમ, નમસ્કાર. અમે ભારત સરકાર તરફથી વસ્તી ગણતરી માટે આવ્યા છીએ. આવો આવો અંદર આવો. બેસો બેસો સાહેબ. પાણી પીશો સાહેબ? ના મેડમ, થેન્ક યુ, ધન્યવાદ તમારો. તો બોલો સાહેબ. અમે ભારત સરકાર તરફથી વસ્તી ગણતરી માટે આવ્યા છીએ. એટલે તમારે એમાં ઘરનો મોભી કોણ છે, કેટલા સભ્યો છે, કેટલા પુત્ર છે, કેટલી પુત્રી છે, વડીલ કેટલા છે, એ બધું લખવાનું રહેશે. અને ઘરમાં પંખા કેટલા, એસી કેટલા, ટીવી કેટલી, કાર કેટલી, ટુ વ્હીલ કેટલા, એ બધાનું સર્વે કરીને લખવાનું. એ બધું રહેવા દો સાહેબ. તમે પેલા મારા પ્રશ્નનો જવાબ આપો ને, પછી હું તમારા બધા સવાલનો જવાબ આપીશ. તો બોલો ને, તમારે ક્યાં પ્રશ્ન છે? તો સાહેબ, તમે ચૂંટણી કાર્ડ માટે કે વસ્તી ગણતરી માટે ગામે ગામ જાઓ જ છો, બરોબર? અને તમે ક્યારે આપણા ખેતી પ્રધાન દેશના ખેડૂતના ઘરે ગયા છો? ક્યારે કોઈ ખેડૂતને પૂછ્યું છે તમે કે તમને કોઈ તકલીફ તો નથી ને? તમારી ખેતી કેવી ચાલે છે? તમને સહકારી સહાયની યોજનાનો પૂરેપૂરો લાભ મળે છે કે નહીં? એની વ્યથાને ક્યારે તમે પૂછી છે? ક્યારે કોઈ ખેડૂતના ઘરે જઈને સર્વે કર્યું છે સાહેબ તમે? મેડમ, અમારા વિભાગમાં ન આવે, એના માટે બીજો વિભાગ હોય. અમારા વિભાગમાં આવતું જ નથી. તો સાહેબ, પેલા અમારા ખેડૂતના પ્રશ્નનો જવાબ લઈને આવો ને, પછી જ અમે કોઈ પણ સરકારીની અંદર ઘરમાં આવવા દેશું અને પછી જ તમારા બધા પ્રશ્નનો જવાબ દેશું, બરોબર? ત્યાં સુધી આવજો સાહેબ. ઓકે, ધન્યવાદ, નમસ્કાર.